નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મહત્વના સમાચાર પર। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના કેટલાક સ્થળોએ અમી છાંટણા વરસ્યા છે તો હવામાં વરસાદી પાણીથી બજારના મુખ્ય માર્ગોમાં પાણી ભરાયા છે। આસપાસના ગામોમાં ઝાપટું પડતા માહોલમાં ઠંડક પ્રસરી છે તો લોકોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં મેઘમહેર વરસશે તેની સંભાવના વ્યક્ત કરાઈ છે। જિલ્લાના કેટલાક સ્થળોએ અમી છાંટણા વરસ્યા છે તો હવામાં વરસાદી પાણીથી બજારના મુખ્ય માર્ગોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આસપાસના ગામોમાં પણ ઝાપટું પડતા માહોલમાં ઠંડક પ્રસરી છે તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના કેટલાક સ્થળોએ અમી છાંટણા વરસ્યા છે તો હવામાં વરસાદી પાણીથી બજારના મુખ્ય માર્ગોમાં પાણી ભરાયું છે તો આ સાથે જ આસપાસના ગામોમાં પણ ઝાપટું પડતા માહોલમાં ઠંડક પ્રસરી છે તો વરસાદને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં મેઘમહેર વરસશે તેની સંભાવના તો જિલ્લાના કેટલાક સ્થળોએ અમી છાંટણા વરસ્યા છે। હવામાં વરસાદી પાણીથી બજારના મુખ્ય માર્ગોમાં પણ પાણી ભરાયા છે। આસપાસના ગામોમાં પણ ઝાપટું પડતા માહોલમાં ઠંડક પ્રસરી છે તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં આ પલટો આવ્યો છે તો જિલ્લાના કેટલાક સ્થળોએ અમી છાંટણા વરસ્યા છે। હવામાં વરસાદી પાણીથી બજારના મુખ્ય માર્ગોમાં પાણી ભરાયા છે। આસપાસના ગામોમાં ઝાપટું પડતા માહોલમાં ઠંડક પ્રસરી છે તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે। આ ડાંગમાં સતત ચોથા દિવસે પણ વરસાદ વરસ્યો છે। બપોર બાદ વરસાદનું આગમન થયું છે। વઘઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને લઈ કુદરતી સૌંદર્ય જાણે ખીલી ઉઠ્યું તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ડાંગમાં સતત ચોથા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે તો ભરૂચમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભરૂચથી આ સમાચાર। ભરૂચના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ભરૂચમાં મેઘરાજાનું ધીમી ધારે આગમન થયું છે। હાંસોટ પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પહોંચી છે તો હાંસોટ તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે। હાંસોટ પંથકમાં વરસાદી વાતાવરણને કારણે ઠંડક પ્રસરી છે। ભરૂચમાં મેઘરાજાનું ધીમી ધારે આગમન થયું છે। હાંસોટ પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પહોંચી છે તો હાંસોટ તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે। ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ છે તો હાંસોટ પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ભરૂચમાં પણ મેઘરાજાનું ધીમી ધારે આગમન થઈ ચૂક્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હાંસોટ પંથકમાં વરસાદ વરસ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો હાંસોટ તાલુકાના અનેક ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। ધરતીપુત્રોમાં વરસાદને લઈને આનંદની લાગણી છવાઈ છે। સંવાદદાતા વાંસુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વાંસુ, ભરૂચમાં પણ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે, કેવો માહોલ? જી ચોક્કસ, માહોલ ખુશનુમા છે અને ભરૂચ જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા મેઘમહેર થતા ખેડૂતોમાં અને ખાસ કરીને સ્થાનિકોમાં ઠંડક પ્રસરી છે જેને લઈને ખુશીની લહેર પ્રસરી છે। જો વાત કરીએ તો મેઘમહેરની તો જે ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાંથી મેઘમહેરની શરૂઆત થઈ છે। ધીમી ધારે મેઘમહેર થતા હાંસોટ પંથકના ઇલાવ, સાહોલ, બાલોટા, સુણેવ અને અસરામા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર પ્રસરતા ખેડૂતો આનંદમાં છવાયા છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો ભરૂચમાં મેઘરાજાનું ધીમી ધારે આગમન થઈ ચૂક્યું છે। હાંસોટ પંથકમાં વરસાદ વરસ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો હાંસોટ તાલુકાના અનેક ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। અમદાવાદ ઝવેરી ગ્રુપ પર ઇન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે। અમદાવાદથી આ સમાચાર। અમદાવાદના ઝવેરી ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા છે।
ઝવેરી ગ્રુપના 14 સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા છે. તો મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો પણ આ દરોડા દરમિયાન મળી આવ્યા છે. દરોડા દરમિયાન 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે. જમીન અને મિલકતોમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદથી આ મહત્વના સમાચાર. લક્ઝુરિયસ ફ્લેટોની સ્કીમમાં કાળા નાણાંની હેરફેર કરવામાં આવી છે. તો જમીનોના દસ્તાવેજ, રજા ચિઠ્ઠી, કાચી એન્ટ્રીની ડાયરીઓ પણ દરોડા દરમિયાન મળી આવી છે. વિવિધ વ્યવહારોના ડિજિટલ પુરાવા અધિકારીઓએ કબજે કર્યા છે. દરોડા દરમિયાન 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે. જમીન અને મિલકતોમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે મેહુલ, અમદાવાદના ઝવેરી ગ્રુપ પર આઈટીના દરોડા પડ્યા છે અને 500 કરોડના વ્યવહારો મળી આવ્યા છે, શું કહેશો? જે પ્રમાણે ઝવેરી ગ્રુપ જે છે તેના અલગ અલગ જે ઠેકાણા ઉપર જે 14 સ્થળો પર જે ઇન્કમટેક્સ વિભાગ જે દરોડા પાડ્યા હતા, એ દરોડાના ભાગરૂપે અત્યારે 500 કરોડનો બેનામી વ્યવહાર જે છે તે પ્રાથમિક માહિતી પ્રમાણે મળી રહ્યા છે. જેની અંદર તેમણે જમીન અને મિલકતોમાં અલગ અલગ જગ્યા પર રોકાણ કર્યું છે. સાથે લક્ઝુરિયસ જે ફ્લેટો છે તેની અંદર પણ નાણાંની હેરાફેરી કરી તે પણ તપાસમાં બહાર આવ્યું છે. અને જમીનનો દસ્તાવેજ તેમજ રજા ચિઠ્ઠી છે અને કાચી ડાયરીમાં એન્ટ્રી છે તે પણ ડાયરી મળી આવી છે અને સોફ્ટ ડેટા છે તે પણ મળી આવે છે. હજી આ તો ફક્ત 500 કરોડનો બેનામી વ્યવહારની શક્યતા સામે આવી છે, પરંતુ હજી પણ હજારો કરોડની જે સંપત્તિ જે છે તે અલગ અલગ ઠેકાણા પર રાખીએ છીએ તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને હાલ તપાસ ચાલુ છે. હજી તપાસ જે 3 થી 4 દિવસ ચાલે તે પૂરેપૂરી શક્યતા છે, જેની અંદર મોટા પાયે બેનામી સંપત્તિ બહાર આવે તે પૂરેપૂરી શક્યતા છે. જી મેહુલ, આ તપાસનો રેલો ક્યાં સુધી જઈ શકે છે? હજી જે પ્રમાણે ઝવેરી ગ્રુપ જે છે તેની સાથે કન્સલ્ટ જેટલા બી લોકો છે અને જે તપાસની અંદર જેટલા લોકો બહાર આવશે તેની ઉપર પણ જે ઇન્કમટેક્સ વિભાગ છે તે કાર્યવાહી કરવાનું છે. ઝવેરી ગ્રુપ જે ખૂબ જ મોટું ગ્રુપ છે અને તેમની મુંબઈ અને દિલ્હીની અંદર પણ જે ઓફિસો આવેલી છે તો ત્યાં પણ તેઓની જે તપાસ છે થશે. વિદેશમાં નાણાં રોક્યા છે કેમ તે અંગેની પણ જે તપાસ છે તે ઇન્કમટેક્સ વિભાગ કરવાનું છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જમીન અને મિલકતોમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનું આ ઇન્કમટેક્સના દરોડામાં સામે આવ્યું છે. અમદાવાદના ઝવેરી ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. 500 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. ઝવેરી ગ્રુપના 14 સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. તો મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો પણ આ દરોડા દરમિયાન મળી આવ્યા છે. તો દરોડા દરમિયાન 500 કરોડના બેનામી વ્યવહાર પણ મળી આવ્યા છે. જમીન અને મિલકતોમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે અમદાવાદના ઝવેરી ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. આ દરોડામાં 500 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. ઝવેરી ગ્રુપના 14 સ્થળોએ આઈટીના દરોડા પડ્યા હતા, જેમાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. પંચમહાલથી સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. પંચમહાલના મોરવા હડપમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. તો ખાબડા ગામે પિતાએ 2 પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યો. ઘર કંકાશમાં પિતાએ પુત્રો સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. તો સ્થાનિકોએ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે સિવિલમાં ખસેડ્યા છે. પોલીસની કાર્યવાહી શરૂ છે. પંચમહાલના મોરવા હડપમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. તો ખાબડા ગામે પિતાએ 2 પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. તો ઘર કંકાશમાં પિતાએ પુત્રો સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા છે. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતદેહોને પીએમ અર્થે સિવિલમાં ખસેડ્યા છે. તો આગળની તપાસ પણ હજી ચાલી રહી છે. પંચમહાલના મોરવા હડપમાં સામૂહિક આત્મહત્યાની આ ઘટના સામે આવી છે. ખાબડા ગામે પિતાએ 2 પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે અને જીવન ટૂંકાવ્યું છે.
તો ઘર કંકાશમાં પિતાએ પુત્રો સાથે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. તો સ્થાનિકોએ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા. તો પોલીસે પણ મૃતદેહોને પીએમ અર્થે સિવિલમાં ખસેડ્યા છે. કયા કારણોસર આત્મહત્યા કરવામાં આવી છે, અસામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે, તેની પોલીસ તપાસ કરી રહી છે. પંચમહાલના મોરવા હડપમાં સામૂહિક આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. ખાબડા ગામે પિતાએ 2 પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. તો ઘર કંકાશમાં પિતાએ પુત્રો સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન. સ્થાનિકોએ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા છે. પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સંવાદદાતા પ્રણવ શુક્લા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી પ્રવીણ, પંચમહાલમાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે, શું ખુલાસા થયા? પંચમહાલના મોરવાડ તાલુકામાં ખાબડા ગામે આ ઘટના બની હતી. ગઈકાલે 11:30 વાગ્યાની ઘટના છે, જે પતિ અને બાળકો સાથે. હલો જી પ્રણવ, પંચમહાલના મોરવા હડપમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. તો ખાબડા ગામે પિતાએ 2 પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. તો ઘર કંકાશમાં પિતાએ પુત્રો સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. તો સ્થાનિકોએ પણ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા છે. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે સિવિલમાં ખસેડ્યા છે. ડીસામાં જેટકોના થાંભલા ઉભા કરવાનો મામલો સામે આવ્યો છે, જેમાં જેટકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ડીસામાં જેટકોના થાંભલા ઉભા કરવા મામલે પીડિત ખેડૂતે જંતુનાશક દવા પીધી છે. તો ગ્રામજનો પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. તો જેટકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી છે. ડીસાથી આ મહત્વના સમાચાર. જેટકો કંપની ખેડૂતોને વળતર નથી આપતી, તેને લઈને આ ઘર્ષણ સર્જાયું છે. આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગર અને દિલ્હી પહોંચવાની ખેડૂતોએ ધમકી આપી છે. તો જેટકો અને ખેડૂતો વચ્ચે આ સમગ્ર મામલે ઘર્ષણ સર્જાયું છે. તો જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને આ સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી છે. તો પીડિત ખેડૂતે જંતુનાશક દવા પણ પીધી છે. ડીસામાં જેટકોના થાંભલા ઉભા કરવાનો મામલો. રમેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી રમેશ, ડીસામાંથી આજે મામલો સામે આવ્યો છે, જેટકો અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે, શું છે વધુ માહિતી? જી, વાત કરવામાં આવે તો ડીસા તાલુકાનું ડાવસ ગામ છે, ત્યાં જેટકો કંપની દ્વારા હેવી લાઈનો નાખવાની કામગીરી હાલમાં ચાલી રહી હતી. જોકે જેટકો કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ના આવતા ખેડૂતો અને જેટકો કંપની વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોકે એક ખેડૂત છે કે જેને જંતુનાશક દવા પી લીધી હતી. જોકે તાત્કાલિક ત્યાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા 108 બોલાવી અને તેને ડીસાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ને તમામ ખેડૂતો જે છે તે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને કલેક્ટરને આ સમગ્ર બાબતે રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે જેટકો કંપની દ્વારા જે પોલીસ પ્રોટેક્શન લઈ અને હાલમાં જે કામગીરી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં નથી આવતું, તેને લઈ અને જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી અને જેટકો કંપની દ્વારા જે હાલ વ્હીલ પોલ ઉભા કરવાનું કામ ચાલી રહ્યું છે તે અટકાવવા માટેની માંગ કરી હતી. જે સમગ્ર માહિતી બદલ આભાર. તો ડીસામાં જેટકોના થાંભલા ઉભા કરવા મામલે ખેડૂત અને જેટકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. તો પીડિત ખેડૂતે જંતુનાશક દવા પણ પીધી છે. ગ્રામજનો પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે. તો જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે.
તો જેટકો કંપની ખેડૂતોને વળતર નથી આપતી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો આ સાથે જ ગાંધીનગર અને દિલ્હી પહોંચવાની ખેડૂતોએ ધમકી પણ આપી છે. પાટણ સિદ્ધપુર સરસ્વતી નદી નજીક એક આધેડની હત્યા કરવામાં આવી છે. પાટણથી આ સમાચાર. સિદ્ધપુર સરસ્વતી નદી નજીક આધેડની હત્યા કરાઈ છે. તો નદીના પટમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. પાટણથી આ સમાચાર. એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તો મૃતક સિદ્ધપુરના રમેશભાઈ ભીલ હોવાનું સામે આવ્યું છે. 5 વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પાટણથી આ સમાચાર. પાટણમાં સિદ્ધપુર સરસ્વતી નદી નજીક એક આધેડની હત્યા કરવામાં આવી છે. તો નદીના પટમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તપાસની કામગીરી કરી રહી છે. મૃતક સિદ્ધપુરના રમેશભાઈ ભીલ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. 5 વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પાટણથી આ મહત્વના સમાચાર. પાટણ સિદ્ધપુર સરસ્વતી નદી નજીક એક આધેડની હત્યા નિપજાવવામાં આવી છે. નદીના પટમાંથી તે આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે એસપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસની કાર્યવાહી કરી રહી છે. સિક્કિમના લાચોંગમાં વડોદરાથી ફરવા ગયેલો પરિવાર ફસાયો છે. સિક્કિમમાં વાદળ ફાટતા અને ભૂસ્ખલન થતા અનેક લોકો ફસાયા છે. ત્યારે વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો પણ સિક્કિમમાં ફસાઈ જતા વડોદરાની સ્વાતિ સોસાયટીમાં રહેતા પરિવારના અન્ય સભ્યો ચિંતામાં મુકાયા છે અને પરિવારે સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા માંગ કરી છે. 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે રાણા પરિવારના સભ્યો સિક્કિમ ફરવા માટે ગયા હતા અને આજે પરિવારના તમામ સભ્યો હવાઈ મારફતે વડોદરા પરત આવવાના હતા. 7 દિવસ પહેલા 7 તારીખના અમારા પરિવારના લોકો ગયા છે અને ટોટલ 9 જણ અમારા પરિવારના સિક્કિમ લાચુંગમાં ફરવા ગયા છે. શું સ્થિતિ? 4 દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભૂસ્ખલન થયું ત્યાર પછી છેલ્લા 3 દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક્ટ છે નહીં અને અમે એમને બહુ પ્રયત્ન કરીએ છીએ સંપર્ક કરવાનો, પણ અમારે કોઈ જાતનો કોન્ટેક્ટ થતો નથી. કેટલી ચિંતા? ઘણી ચિંતા થાય છે. આખો પરિવારના 9 સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક્ટ ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે. અમદાવાદ શહેરમાં હવે ખંભાતી કુવા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા છે. શહેરના વિવિધ ભાગોમાં 13 ખંભાતી કુવાનું કામ પૂર્ણ થયું છે. આ કુવા 60 કે 70 ફૂટ ઊંડા બનાવવામાં આવ્યા છે. ખંભાતી કુવા બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પાણીના સ્તરને ઉપર લાવવાનો છે. શહેરમાં પાણીના તળ ઊંડા જતા પાણીની સમસ્યાઓ વધે છે. તેવા સમયે ખંભાતી કુવાઓ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. શહેરના તમામ ઝોનમાં પ્રાયોગિક ધોરણે બગીચાઓ અને સ્કૂલમાં ખંભાતી કુવાઓ બનાવાયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1, દક્ષિણ ઝોનમાં 2, પૂર્વ ઝોનમાં 2 અને પશ્ચિમ ઝોનમાં 5 કુવાઓ બનાવી દેવામાં આવ્યા છે. આ કુવાઓને લીધે આગામી દિવસોમાં વરસાદી પાણીનો સંગ્રહ પણ થશે. આપે હંમેશા ખંભાતી તાળા વિશે સાંભળ્યું છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર હવે આપને ખંભાતી કુવા પણ જોવા મળશે. જે પ્રમાણે કોર્પોરેશને એક નિર્ણય લીધો છે કે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોની અંદર ખાસ કરીને બગીચા અને સ્કૂલની અંદર ખંભાતી કુવા છે તે બનાવવાની કામગીરી છે તે પૂર્ણતાના આરે છે અને આવા જે 12 જેટલા જે કુવા છે તે અમદાવાદના વિવિધ ગાર્ડન તેમજ સ્કૂલની અંદર બનાવવામાં આવ્યા છે. આ ખંભાતી કુવા બનાવવા પાછળનું મુખ્ય કારણ છે એ છે કે જે સ્ટોરેજ છે પાણીનો, વરસાદી પાણીનો સ્ટોરેજ કરી અને તેનો રીયુઝ કરી શકાય, ફરી વખત ઉપયોગમાં લઈ શકાય તે માટેનો જે પ્રયાસ છે
તે કરવામાં આવ્યો છે. જમીનની અંદર વધારે પાણી ઉતરે, એક સ્ટોરેજ જે છે વરસાદી પાણીનો જે બગાડ ના થાય અને આ રીતના જે કૂવા બનાવશે તેની અંદર જે વરસાદી પાણી રહેશે તો જમીનને પણ એક રિચાર્જ થશે અને સાથે સાથે જ બોરવેલ જે છે તે પણ રિચાર્જ થઈ શકે છે. આ જે વરસાદી પાણી છે તેનો ઉપયોગ બગીચાની અંદર પાણીના ઉપયોગ તરીકે લઈ શકાય છે. સાથે સ્કૂલની અંદર પણ આ જે પાણી છે તેનો ઉપયોગ કરી શકાય તે માટેનો જે પ્રયાસ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. 12 જેટલા જે કૂવા છે તે ખંભાતી કૂવા બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. 12 જેટલા કૂવા છે તે બનીને તૈયાર થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં ઝોન વાઇઝ અલગ અલગ જગ્યાઓ પર આ રીતના અને સાથે જરૂરિયાત પડે તો તમામ બગીચાઓની અંદર અને સ્કૂલોની અંદર આ રીતના ખંભાતી કૂવા બનાવવામાં આવશે, જેનાથી જે જમીનના તળ છે તેને પૂરતું પાણી મળે અને સાથે સાથે જે એક પાણીનો જે સમસ્યા જે લોકોને ખાસ કરીને જોવા મળતી હોય છે તો આ રીતના ખંભાતી કૂવાના પાણીનો ઉપયોગ પણ લોકો કરી શકે તેવો પ્રયાસ છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરમાંથી પતિ પત્ની और वो નો કિસ્સો સામે આવ્યો છે. તો ગાંધીનગરથી આ સમાચાર પતિ પત્ની और वो નો કિસ્સો સામે આવ્યો. પાટનગરમાં વાયરલ વિડીયોએ હંગામો મચાવ્યો છે. તો પત્નીને જોઈ જતા પતિએ કાર હંકારી. ગાંધીનગરથી આ સમાચાર પત્ની કારની બોનેટ પર હોવા છતાં પતિ કાર દોડાવતો રહ્યો. પત્ની પતિને અન્ય યુવતી સાથે જોઈ જતા આ ઘટના બની હતી. તો ગાંધીનગરમાંથી આ સમાચાર વાયરલ વિડીયો અંગે મંતવ્ય ન્યૂઝ જો કે પુષ્ટિ નથી કરતું. ઘટના ગાંધીનગરના ઘર રોડની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો પત્નીને જોઈ જતા પતિએ કાર હંકારી હતી. પત્ની કારની બોનેટ પર હોવા છતાં પતિ કાર દોડાવતો રહ્યો હતો. આ વિડીયો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પત્ની પતિને અન્ય યુવતી સાથે જોઈ જતા આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં પતિ પત્ની और वो નો કિસ્સો સામે આવ્યો છે. સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, જે પ્રકારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું છે ખુલાસો? જી બિલકુલ, ગાંધીનગરના મહાત્મા મંદિર માર્ગ ઉપર આજે અચાનક આવી એક ઘટના બની હતી, જેનો વાયરલ થયેલો વિડીયો જોતામાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયો હતો. આ ઘટનામાં એવું કહેવામાં આવે છે કે પતિ પત્ની એટલે કે પતિ કોઈ એની પ્રેમિકા સાથે પ્રેમાલાપ કરતો હશે બંધ ગાડીની અંદર. પત્નીને ખબર પડી એટલે પત્ની એના પતિને આ કૃત્ય રોકવા માટે પ્રયાસ કરતી હતી. ત્યાં કહેવાય છે કે ગાડીના કાચ ફોડવાનો પણ પ્રયાસ કર્યો. પરિણામે પતિ ગભરાઈને પ્રેમિકા સાથે ગાડી લઈને ભાગવા જતો હતો. આ દરમિયાન પત્ની પોતે ગાડીની કાર ઉપર પણ ચડી ગઈ હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. અને પતિ પત્ની વોનો આ કિસ્સો ગાંધીનગરમાં અત્યારે ચર્ચાના એરણે છે. જો કે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવતી નથી, પરંતુ ગાંધીનગર શહેરમાં આ વાયરલ વિડીયો આજે ખૂબ જ ચર્ચાના એરણે રહ્યો છે. પરંતુ સત્ય હકીકત શું છે તે તો કદાચ પત્ની જો પોલીસ કેસ કરે અને પોલીસ તપાસ કરે તો જ સત્ય બહાર આવે. પરંતુ પતિ પત્ની અને વોનો કિસ્સો આજે ગાંધીનગરમાં ખૂબ જ ચર્ચાના એરણે રહ્યો છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગાંધીનગરમાં પતિ પત્ની और वो નો કિસ્સો સામે આવ્યો છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં પતિ કાર હંકારી રહ્યો છે અને પત્ની બોનેટ પર હોવા છતાં પણ પતિ કાર હંકારી રહ્યો છે. જો કે મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ચોમાસામાં દર વર્ષે અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ જાય છે. દર વર્ષે કોર્પોરેશન પ્રી મોન્સૂન પ્લાન પણ બનાવે છે, પરંતુ આ પ્લાન દર વર્ષની જેમ ધોવાઈ જાય છે. ત્યારે આ વર્ષે એમસીએ 28 અંડરબ્રિજની જગ્યા માત્ર 18 અંડરબ્રિજમાં જ વરસાદી પાણી નીકળવા અધધ 1.14 કરોડનું ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. અમદાવાદના 18 અંડરબ્રિજોમાં પાણી ભરાયા પછી પાણીનો નિકાલ કરવા માટે 1.14 કરોડના ખર્ચે પંપ મૂકવામાં આવશે. જ્યારે 10 અંડરબ્રિજ રામ ભરોસે રહેશે અને તેમાં પાણી ભરાશે. દર વર્ષે આ પ્રમાણે પાણીનો નિકાલ કરવા માટે અંડરબ્રિજમાં પંપ મુકાતા હોય છે, તો પણ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. ત્યારે આ વખતે આ પંપોનો ખર્ચો અમદાવાદના લોકો માટે કેટલો ફાયદાકારક રહે તે હવે જોવાનું રહેશે. અમદાવાદની અંદર અંડરપાસ આવેલા છે, જે રેલવેમાં
રેલવે બ્રિજ ક્રોસ કરી નીચે અંડરપાસ હોય છે, એમાં વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જતું હોય છે અને પાણી ભરાઈ જાય એટલે ત્યાં આગળ એક સંપ બનાવેલો હોય છે. સંપની અંદર બધું પાણી ભરાતું હોય છે. તેમ છતાં સંપ ભરાઈ જાય પછી જે બ્રિજ અંડરબ્રિજ હોય છે એમાં પણ લગભગ 2-2 ફૂટ પાણી આવી જતું હોય છે. તો એના માટે આપણે અલાયદી વ્યવસ્થા દર વખતે કરીએ છીએ. એના જે પંપો આવે છે, પંપો લાઇટની ત્યાં વ્યવસ્થા કરી અને પાણી ઉલેચીને અને એ બહાર નાખે ડ્રેનેજમાં, એ રીતની આપણે દર ચોમાસાની અંદર આ વ્યવસ્થા કરતા હોઈએ છીએ. અમદાવાદ શહેરની અંદર પાણી ભરાવાનું છે, આવું જે નક્કી છે તે કોર્પોરેશને કર્યું છે. કોર્પોરેશને પ્રી મોન્સૂન પ્લાન બનાવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદના ઘણા સ્પોટ પર પાણી નહીં ભરાય, પરંતુ પાણી ભરાશે. આ એના માટે કહેવું પડે છે કોર્પોરેશન 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 28 જેટલા જે અંડરપાસ બને છે તેની જે 28 અંડરપાસની અંદર જે વરસાદી પાણી માટે નવી મોટરો લગાવવાની છે. આ જે અત્યારે પરિમલ અંડરપાસ છે, જ્યાં મોટર જે લાગેલી છે, જે પાણીને બહાર કાઢવા માટે, એટલે વરસાદી પાણી જ્યારે ભરાશે તો તેને બહાર કાઢવા માટેની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. આ સાથે જ પ્રી મોન્સૂનના ભાગરૂપે જે સીસીટીવી કેમેરા લગાવ્યા છે, જેનાથી પણ વોચ જે છે તે રાખવામાં આવશે. એટલે કે એક રીતે કોર્પોરેશન આડકતરી રીતે સ્વીકારી રહ્યું છે કે હજી પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ તેનાથી થવાનો નથી અને 1 કરોડ રૂપિયાનો ખર્ચો તે ફક્ત જે અંડરપાસમાંથી પાણી કાઢવા માટેના પાછળ બગાડવાના છે. આ સાથે જે મોટા મોટા વાયદા અને દાવા કર્યા હતા તેની પર પણ પાણી ફરી જવાનું છે, કારણ કે જે પ્રી મોન્સૂનની જે કામગીરીની જે વાત કરી હતી તે પૈકી ઘણા બધા સ્પોટ, નવા સ્પોટની અંદર પણ પાણી ભરાઈ શકે છે. આ તમામ જે કામગીરી છે તે જ્યારે વરસાદ થોડો આવ્યો હતો ત્યારે જ ખબર પડી ગઈ હતી, પરંતુ હજી તો વરસાદ શરૂ થવાનો છે ત્યારે કેટલી સમસ્યા લોકોને થશે તે જોવું રહ્યું. પરંતુ જે દાવા મોટા કર્યા છે તેની ઉપર સંપૂર્ણ પાણી ફરી જશે તેવું પૂરેપૂરું લાગી રહ્યું છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.